પાણિયારીએ દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય? પાણિયારે દીવો કરવો હોય તો કેવી રીતે અને કયા તેલનો દીવો કરવો? નમસ્કાર, જય માતાજી મિત્રો, આજે આપણે દીવા વિશે એવી માહિતી જાણીશું કે જે દીવો તમે તમારા ઘરના પાણિયારીએ કરતા હોવ છો અને એ દીવાની વાટનું મહત્વ શું છે, તેમજ પાણિયારીએ દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થાય છે, તે વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ। તેથી આપ સૌને વિનંતી છે કે આજના વિડીયોને અધવચ્ચે મૂકતા નહીં અને વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો, જેથી કરીને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીનું જ્ઞાન તમને સંપૂર્ણ મળી રહે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે અને દીપ એટલે કે અગરી, જે અગરીને આપણે સાક્ષાત દેવતા માનીએ છીએ। મિત્રો, દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે સવારે અને સાંજે દીપક પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે અને સામાન્ય રીતે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપક પ્રગટાવતા હોય છે। એવામાં મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે, કેમ કે તેના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કર્યા કરતો હોય છે। પરંતુ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત રહેતું હોય, તમારા ઘરમાં કંકાસ ચાલ્યા જ કરતો હોય, જેમ કે ભાઈ ભાઈમાં, બહેનમાં, માતા પિતામાં, કુટુંબમાં એકબીજાના મન મળતા ના હોય અને ઘરમાં અશાંતિ રહેતી હોય, તમારો ધંધો સારી રીતે ના ચાલે, કોઈ જગ્યાથી આવક ના આવે, સગા સંબંધીઓમાં કે સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય, કોર્ટ કચેરીના પગલા હોય, તમે બધી જગ્યાએથી ફસાયેલા રહેતા હોય, તો મિત્રો, આવી રીતે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી, ઘરના કંકાશમાંથી, તમારા દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય, તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય, તો મિત્રો, આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે આજના વિડીયોને અધવચ્ચે છોડી ના દેતા અને અંત સુધી જરૂર જોજો। મિત્રો, સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયને સંધ્યા સમય કહેવાય છે, કેમ કે સંધ્યા સમય રાત્રિના અંધકારના ઓહાયાની શરૂઆત થાય છે, જે નકારાત્મકતા ફેલાવે છે। મિત્રો, ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સંધ્યા સમયે દીપક પ્રગટાવવામાં આવે છે અને સવારે 5 થી 10 ના સમયની અંદર અને સાંજે 5 થી 7 સુધીના સમયની અંદર દીપક પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે। તેમજ મિત્રો, દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે। સાથે જ દક્ષિણ દિશા તરફ જે દીપક પ્રગટાવીએ છીએ તે પિતૃ માટે પણ હોય છે। તો મિત્રો, આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ચેનલમાં જો તમે પહેલીવાર હોય તો આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું। મિત્રો, એવી આશા રાખું છું કે આપ સૌ વહાલા મિત્રો સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આ વિડીયોની માહિતીને તમને તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું। મિત્રો, કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ નડતર હોય અથવા અથાગ પ્રયત્ન છતાં ભાગ્યોદય ના થતો હોય તો ઘરના પાણિયારે દીવો કરવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે। તે મુજબ વાસ્તુ દોષ દૂર કરવા તેમજ પિતૃદોષ દૂર કરવા પૂજા ઘરમાં અને ઘરના પાણિયારે સવારે દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ, કેમ કે મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ઘરના આંગણામાં તુલસીના ક્યારે દીવો કરવો જોઈએ। મિત્રો, જો ઘરમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ના હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ અને પત્ની બંનેએ સંયુક્તપણે પ્રાર્થના કરવી। આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો કલેશ દૂર થઈ જશે અને તેમના જીવનમાં ખૂબ જ સરસ પરિણામ જોવા મળશે। મિત્રો, જો તમે લાંબા સમયથી મહેનત કરતા હોવ અને જીવનમાં ઇચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી ના પહોંચી શકતા હોવ તો
દરરોજ સાંજના સમયે લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિ સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીપ પ્રગટાવવો જોઈએ અને બાદમાં આ દીવાને પાણિયારે મૂકવો જોઈએ। તેમજ જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતી હોય અને કોઈ દવા અસર ના કરતી હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, જો તમારા ઘરમાં બરકત ના થતી હોય અને દ્રરિતાનો વાસ હોય તો તે ઘરમાં સંધ્યા સમયે અંધારું ના રાખતા ઘરના મંદિર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। કહેવાય છે કે સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે। તેમજ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 4 મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને આ 4 મુખી એટલે કે ચારે બાજુથી આડી વાટ હોય તે આડી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ। તેમજ ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે। તેથી આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે। તેમજ મિત્રો, દીપક પ્રગટાવીએ છીએ તે એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવી જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ છીએ। પરંતુ મિત્રો, હંમેશા 1, 3, 5 અને 7 એમ વિષમ સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। તેમજ મિત્રો, ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય છે। ખાલી મિત્રો વાત કરીએ કે પાણિયારીએ દીવો કરવો હોય તો તમે તમારા પૂર્વજોનો કરો। આના માટે તમે સૌપ્રથમ માટીનું કોડાયું લો અને જ્યાં તમારા ઘરમાં પાણિયારી હોય, જ્યાં પીવાનું માટલું તમે રાખતા હોય તે પાણિયારીને તમે સ્વચ્છ રાખો અને માટીના કોડાયામાં તેલ લો। એવું નથી કે તમે કોઈ પણ તેલ લો, સરસોનું તેલ લો કે તમે સિંગતેલ લો, પણ કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો કે પછી દિવેટને ઊભી રાખો કે આડી રાખો। એમાંય મિત્રો, આપણે જે રીતનો ઉપાય આવતો હશે તે રીતની પણ આગળ વાત કરીશું, પણ તમે તમારા પૂર્વજોને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારીએ દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા એટલે કે તમારા મુશ્કેલીના દિવસો, સંકટના દિવસો અને દુઃખના દિવસો દૂર થઈ ગયા છે અને સુખના દિવસો શરૂ થઈ ગયા છે। પાણિયારે દીવો કરવાનો એક જ અર્થ છે, આ દુનિયામાં સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ, આપણા મા બાપ, અને જો પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય કે આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ઘરમાં અણબનાવ ના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ। કહેવાય છે ને કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે, પણ જો સાવરણી જ કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય। એટલા માટે એકતા રાખવી, હળી મળીને રહેવું, એકબીજાના વિચારો શુદ્ધ રાખવા, વાણીમાં શુદ્ધ વાણી બોલવી, વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ, બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ, વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈને દાન આપવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાને રોટલી ખવડાવી જોઈએ, ચકલાઓને, ચબૂતરોને અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે, ચોખા છે, બાજરી છે તે તમારા પિતૃઓના નામથી આવું બધું પુણ્ય કરવાથી તમારા કર્મનો ભાથું બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગે આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો। જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો। કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે। પાણિયારીએ દીવો કરો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે। મિત્રો, પિતૃ રાજી થાય એટલે કુળદેવી રાજી થાય। તમારા ગુરુજનો, તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય, આનંદમય અને સુખમય બની જાય છે। આ સિવાય મિત્રો અલગ અલગ પ્રસંગે અલગ અલગ દીવા કરવામાં આવે છે, જેમ કે તેલનો દીવો, ચમેલીના તેલનો દીવો, ઘીનો દીવો વગેરે। આ પ્રકારે દીવા પણ અલગ અલગ હોય છે, જેમ કે માટીનો દીવો, લોટ, પિત્તળ, તાંબાના તથા અન્ય ધાતુના દીવા પણ હોય છે।
તેથી મિત્રો તમામ દેવી દેવતા માટે અલગ અલગ દીવા ધરવામાં આવતા હોય છે। એમાં શનિદેવની પૂજા માટે સરસિયાના તેલનો દીવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ પ્રકારે જ હનુમાનજી ચમેલીના તેલનો દીવો કરવાથી પ્રસન્ન થાય છે। તેમજ મિત્રો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ। ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દીવાના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે અને આ ઉપાય ખૂબ જ કારગર અને લાભકારી છે, જે ઉપાયો વિશે પણ આપણે આજે જાણવાના છીએ। મિત્રો સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવીએ તો સાંજના સમયે દીવો કરવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ સમયે લક્ષ્મી માતાનું આગમન થાય છે અને આ કારણોસર સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ। આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી। તેમજ ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે। મિત્રો ઉપાય કરવાથી વ્યક્તિ માલામાલ થાય છે અને તે ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે। પરંતુ ઘરના મુખ્ય દ્વાર પર દીવો એ પ્રકારે કરવો જોઈએ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો તો દીવો તમારી જમણી તરફ હોય છે અને આ દીવાની જ્યોતિની દિશા ઉત્તર અથવા પૂર્વ દિશા હોવી જોઈએ અને મિત્રો પશ્ચિમ દિશા તરફ જ્યોતિ રાખીને દીવો ના કરવો। તેમજ મિત્રો તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ। તેમાંય સવારના સમયે તુલસીના છોડ પર જળ અર્પણ કરવું જોઈએ। તેની પૂજા અને પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે। તેથી આ પ્રકારે સાંજે પણ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ। મિત્રો તુલસીને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે અને તુલસીના છોડ પાસે દીવો કરવાથી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સુખ, સંપત્તિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે। મિત્રો પાણિયારીએ દીવો કરીએ તેના પહેલા તેની વિધિ વિશે જાણી લઈએ તો મિત્રો પાણિયારે દીવો કરો એ પહેલા સવારે વહેલા ઊભા થઈ નાઈ ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ। પાણિયારીએ દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય છે એવા જ ભાવથી પિતૃઓ તમારા પર રાજી થાય છે। એટલા માટે સાચા હૃદયથી સત્યનિષ્ઠા ભાવથી હંમેશા પૂર્વજોની અને કુળદેવીની પૂજા કરવી જોઈએ। કોઈ પણ કાર્યમાં સાચી નેકીટેકી રાખવી, ધર્મના માર્ગે રહેવું। મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે। એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ હૈયે હોઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકો છો। જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડે અને સત્કાર્યથી જીવનમાં સફળતા મળે છે। તો મિત્રો આ વિડીયોની માહિતી તમે તમારા મિત્રોને, સ્નેહીજનોને શેર કરી શકો છો અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય કુળદેવીમાં જરૂર લખજો। મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો અને આપનો પરિવાર હંમેશા સ્વસ્થ રહે। જય જય માતાજી, હર હર મહાદેવ।